સર્વ મુક્તોને નૂતન વર્ષના નવલા પ્રભાતે હૈયાના હેતથી ભાવથી ભેટી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આ નૂતન વર્ષ આપના સૌ માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારનું સ્વાસ્થ્યપ્રદ બની રહે એવી પ્રાર્થના. આજે આપણે જાણવો છે જેતપુર ધામના મંદિરનો અલૌકિક ઇતિહાસ. આગામી તારીખ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2025 વિક્રમ સંવત 1882 કારતક સુદ ચોથથી કારતક સુદ દશમ જેતપુર ધામમાં બિરાજતા ઘનશ્યામ મહારાજનો શતામૃત મહોત્સવ આવી રહ્યો છે. આ મહોત્સવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના વક્તા પદે, અધ્યક્ષ પદે ભવ્યતા દિવ્યતા પૂર્વક ઉજવવાનો છે. ત્યારે આ જેતપુર ધામમાં કેવી રીતે મંદિર બન્યું, કેવી રીતે ઘનશ્યામ મહારાજની સ્થાપના થઈ અને કેવી રીતે વર્તમાન કાળનો વિકાસ થઈ રહ્યો છે અને નવ્ય ભવ્ય નવ શિખરનું મંદિર વડતાલ ધામ જેવું બન્યું, આ બધો જ અલૌકિક ઇતિહાસ છે. આપણે બહુ ટૂંકમાં જાણીએ. સંવત 1858 કારતક સુદ પ્રબોધિનીના પવિત્ર દિવસે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ગુરુદેવ રામાનંદ સ્વામીએ ધર્મની ધુરા જેતપુરમાં ઉંનડ ખુમાનના દરબારમાં સોંપી હતી. જોકે જેતપુર વાળાનું ગામ છે. આજે પણ વાળાના રાજમહેલો મંદિરથી થોડા સમથિંગ 2 કિલોમીટર જેટલા દૂર હજી વિદ્યમાન છે. એ વખતે પણ વાળાનું જ રાજ્ય હતું. પરંતુ એ વખતના રાજ પરિવારજનો હતા, એમનાથી તમામ રાજ્ય ચાલી શકે એવી માનસિક સ્થિતિ ન હોવાથી એમના જ વડીલ કોઈ માતુશ્રીએ એમના જ માસિયાએ ભાઈ ઉંનડ ખુમાનને સાવરકુંડલાથી બોલાવ્યા હતા. અને એ સાવરકુંડલામાં બોલાવ્યા હતા એ ઉંનડ ખુમાનનો જે નાનો દરબારગઢ હતો, એ રાજ પરિવાર ને રાજકાજ કરતા હતા. એ બહુ વિચક્ષણ હતા અને રામાનંદ સ્વામીના આશ્રિત હતા. એના જ ઘરમાં બાજુમાં એને જ તે સારા સુગ્ન અને મહેનતુ કર્મઠ એવા ખેડૂતોને વસાવ્યા હતા. એ પૈકીના એક હતા ભાણાભાઈ કાપડિયા. એ પણ એ ભાણાભાઈ જે ઉંનડ ખુમાણ હતા એની જોડે જ ઘરમાં નજીક જ રહેતા હતા. આ પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આ કાપડિયા પરિવાર અને ઉંનડ ખુમાણ એમના ભક્તિ ભાવના નિષ્ઠાને વશ થઈ ગુરુદેવ રામાનંદ સ્વામીએ ત્યાં સદાવ્રત ચાલુ કર્યું હતું. અને એ જ સ્થળમાં ભગવાન સ્વામિનારાયણને ધર્મની ધુરા સોંપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણનું જન્મસ્થાન છપૈયા જેટલું પવિત્ર ગણાય છે. કર્મભૂમિ અને અક્ષરપદ પ્રાપ્તિ કરી એવું ગઢપુર ધામ જેટલું પવિત્ર ગણાય છે, એટલું જ દીક્ષાધામ પીપલાણા અને ગાદી સ્થાન ગાદી ધામ જેતપુર પવિત્ર અને ઉત્તમ માનવામાં આવ્યું છે. જેતપુરની કોઈ યાત્રા કરે એના અનંત જન્મના પાપ જાય એવું ભગવાને વરદાન આપ્યું છે. જેતપુરમાં જ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદીએ બેઠા ત્યારે તમામ સત્સંગીઓના પ્રારબ્ધ પોતે માગ્યા છે. મારા આશ્રિત અન્ન ધન અને વસ્ત્રથી ક્યારેય દુઃખી ન થાય, એના પ્રારબ્ધમાં રામપાત્ર હોય તો મને આવે પણ મારો આશ્રિત સુખી થાય. એના પ્રારબ્ધમાં અંતે કરોડો કરોડો વીછીની વેદના હોય તો મને આવે પણ મારો ભક્ત અંતકાળે સહજમાં સુખે કરી અને પરમાત્માના ધામને પામી અલૌકિક આનંદને ભોગતા બની જાય. આવા અલૌકિક વરદાન જેતપુરમાં જે દિવસ પુરુષોત્તમ નારાયણ ગાદીએ બેઠા તે દિવસે માગ્યા હતા. એટલે સંપ્રદાયમાં જેતપુર એક ગાદી સ્થાન તરીકે બહુ પ્રસિદ્ધ છે. કાળનું કામ કરતો હોય છે. વહાલા મુક્તો, જેના દરબારમાં ભગવાન સ્વામિનારાયણને ગાદીએ બેસાડ્યા હતા એ દરબાર ઉંનડ ખુમાણ 1868માં અક્ષરવાસી થયા. હવે જે એ વખતે રાજ પરિવારો હતા એ વ્યસન અને ફેશનમાં ફસાયેલા હતા. એટલે જે માણસ જેવો હોય એનું સર્કલ પણ એવું જ હોય. એટલે એમના સર્કલના અમુક લોકોએ જે સત્સંગ પરિવાર હતા, જે મદ્ય માંસનો ત્યાગ કરતા હતા, દારૂ નહોતા પીતા હતા, કાંદા લસણ આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરતા ન હતા, એને અડચણ ઊભી કરી. અને એમાં પૈકીના જ્યારે ત્યાં બ્રહ્મ ભોજન કરાવ્યું તો એમાં કાંદા લસણ આદિ વસ્તુ હતી
ગાળા ચોળા વગરનું પાણી હતું વગેરે હોવાને કારણે જીવા જોશી ન ગયા તો એમને ત્યાંના રાજા એ વખતના મૂળભા દરબાર હતા વાળા, એમને ગામમાંથી દેશવટો આપ્યો. ભગવાન સ્વામિનારાયણે પત્ર લખી પીઠવડીના ભક્તોને કહીને જીવા જોશીને આશરો આપ્યો. એ પ્રસિદ્ધ સત્સંગની વાત છે. એ જ રીતે ભાણા કાપડિયા એ પણ જે જગ્યાએ રહેતા ત્યાં એને રહેવું મુશ્કેલ બની ગયું. એ પણ થોડા દૂર ઇતર જગ્યાએ વસ્યા. હવે જે જગ્યાએ ભગવાનને ગાદી આપી હતી એ સ્થળે એક વણિક પરિવાર રહેતો હતો. એટલે એ આખું જે સદાવ્રત અને મહાપ્રસાદી ભૂસ્થાન એ એક વણિકના કબજામાં એ જગ્યા આવી. આજુબાજુ સૈનિકો રહેતા હતા, એમાં પણ ખાસ કરીને આરબ લોકો એટલે કે મુસ્લિમ બિરાદરો વિશેષ રહેતા અને એ સૈનિકનું કામ કરતા હતા. એટલે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન હતું, સંપ્રદાય માટે જેવું છપૈયા ધામ ગઢપુર ધામ એવું જ અગત્યનું મહત્વનું સ્થાન હતું, એ કારણોસર આ રીતે ઇતર લોકોના હાથમાં જગ્યા ગઈ. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે જુનાગઢ જતા ત્યારે સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને ભલામણ કરી હતી કે સોરઠના 4 ધામ અતિ ઉત્તમ છે, તમે એનો જીર્ણોદ્ધાર કરાવજો. પોઈન્ટ 1, લોજમાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ કાયમ માટે વાસ કરીને સત્સંગમાં રહેવાના અને સત્સંગમાં પ્રવેશ કર્યો હતો એવું લોય જ ધામ. બીજું દીક્ષાધામ પીપલાણા, ત્રીજું ગાદી ધામ જેતપુર અને ચોથું ભગવાને રાસોત્સવ રંગોત્સવ કર્યા એવું પંચાળા ધામ. એમાં પંચાળા તો ગુણાતીતાનંદ સ્વામી પોતે મંદિર બંધાયું. લોજમાં પણ સમાધિનિષ્ઠ મહાપુરુષ દાસજી સ્વામી ગયા. એ પોતાની સામર્થ્ય વાપરીને લોજની જગ્યા કબજે કરી. ત્યાં પણ આજે ઢીંગું ધગધગતું ધામ થયું. પીપલાણાનો પરિવારમાં પણ સત્સંગ હોવાથી એ દીક્ષાદાન ધીરે ધીરે સંપ્રદાયને મળી આવ્યું. પરંતુ સૌથી ટફ પડ્યું ગાદી સ્થાન જેતપુર લેવા માટે. કેમ જે એક તો એ જગ્યા જૈન પરિવારમાં ગઈ અને આજુબાજુ મુસલમાનનો પણ એટલો બધો વિસ્તાર હતો એટલે કોઈ જવા રાજી નહોતા અને જૈન લોકો અતિ સુખી હોવાથી દેવા રાજી નહોતા. પછી તો ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે આ કાર્ય એ બાલમુકુંદ દાસજી સ્વામીને સોંપતા ગયેલા. 1845 થી જ્યાં રામાનંદ સ્વામી જાતા હતા એને 1945 આચાર્ય પ્રવર વિહારલાલજી મહારાજ ત્યાં દર્શને ગયા ત્યારે વિહારલાલજી મહારાજે છપૈયામાં મંદિર બાંધવાના હેતુથી અમુક રકમ ભેગી કરી હતી. એ જમાનાની કોઈ 10,000 કહે છે, કોઈ 25,000 કહે છે. એ રકમ બાલમુકુંદ સ્વામીને આપીને કીધું કે છપૈયા કરતાં પણ અહીંયા જેતપુરમાં મંદિર બંધાય એ વધારે હિતાવહ છે. કેમ જે મોટો સત્સંગ સમાજ અહીંયા વિશેષ સત્સંગનો અને પ્રસાદીના સ્થાનનો લાભ લઈ શકશે. બીજો છપૈયામાં તો આદિ આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે ભવ્ય દિવ્ય મોટું મંદિર નિર્માણ કર્યું છે, માટે ત્યાં બીજા મંદિરની જરૂર નથી, અહીં જરૂર છે. એટલે છપૈયા મંદિર માટે એકત્રિત કરેલી રકમ આચાર્યશ્રીએ મંદિર બાંધવાના હેતુથી બાલમુકુંદ સ્વામીને આપી. બાલમુકુંદ સ્વામીના હાથપગ ગણી શકાય એવા એ વખતે 2-4 હરિભક્તો હતા. એ પૈકીના એક હતા આંકડિયાના ત્રિવેદી પરિવારમાં આવેલા રણછોડભાઈ. બીજા હતા જાદવજીભાઈ પોરબંદરવાળા, જે કહેવાય ઘીવાળા શેઠ તરીકે કહેવાતા હતા, એ હતા. એક હતા મેંગણીના માનભા, એમના 2 દીકરા મેરુભા અને માનસી. એમાં મેરુભાના દીકરા જેઠાજી અને એના દીકરા મહાસુરવીર અડગ નિષ્ઠાવાન માથા હાટે સત્સંગ રાખનાર અર્જુનસિંહ જાડેજા. આ બધા જ પ્રામાણિક પુરુષાર્થ કરતા હતા. એ મંદિર ઓલા વાણિયા પાસેથી લેવા માટેનો પ્રયાસ 22 વર્ષ સુધી આટા ખાધા, બધું જે એની માટે પ્રોસેસ કરવી પડી. 22-23 વર્ષના અંતે પહેલા માત્ર જે ભગવાનનું ગાદી સ્થાન હતું અને જે સદાવ્રત હાલતું હતું એ થોડી જગ્યા એ બાલમુકુંદ સ્વામીનો પ્રબળ પુરુષાર્થ, આચાર્યશ્રીનો આશીર્વાદ અને આ રણછોડભાઈ આંકડિયાવાળા એ બધાના મહેનતના અંતે એટલી જગ્યા સંપાદિત થઈ. થયા પછી 1969માં પહેલા વહેલા મૂળ જ્યાં ભગવાન ગાદીએ બેઠા હતા એ સ્થાને બાલમુકુંદ સ્વામી વગેરે ગયા. થોડા હરિભક્તોના સાથ સહકારથી ત્યાં મંદિર નિર્માણ કરવાનું નક્કી કર્યું. હવે એ વખતે બાલમુકુંદ સ્વામીની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી, વૃદ્ધ અવસ્થા હતી. પણ બાલમુકુંદ સ્વામીના જમણા અને ડાબા હાથ કહી શકાય એવા 2 મહાન સ્વામીના સંત અનુવૃત્તિમાં રહેનારા હતા. એક હતા કેશવચરણ સ્વામી, બીજા હતા નિર્ગુણદાસજી સ્વામી.
આપણને સંકલ્પ થાય કે કોણ હતા એ કેશવચંદ સ્વામી કે જેને બાલમુકુંદ સ્વામીની મરજી સાચવી સૌ પ્રથમ જેતપુર ધામમાં મંદિર બંધાવ્યું. અને આજે જે જેતપુર ધામમાં 100 વર્ષનો ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એ મૂર્તિનું નિર્માણ પણ આ કેશવચંદ સ્વામીએ કર્યું હતું. કોણ હતા એ કેશવચંદ સ્વામી? સરદાર ધામમાં જૈન પરિવારમાં કમળસિંહ શેઠ અને ગોરધન શેઠ, આ બે વણિક પરિવારના હતા. દોષી એમની અટક હતી. ભગવાન સ્વામિનારાયણ અને રામાનંદ સ્વામીના અનુગ્રહથી આ આખો પરિવાર ધીરે ધીરે સત્સંગના રંગે રંગાયો હતો. જોકે જૈન હતા એટલે પહેલાં કમળસિંહ શેઠ સત્સંગમાં આવ્યા. એને ભગવાન સ્વામિનારાયણે સમાધિમાં અલૌકિક અનુભૂતિ આપી. એકવાર ભગવાન વગર આમંત્રણે એના પ્રેમને આધીન થઈને ગયા. શેઠ દુકાને હતા ત્યારે એમના માતુશ્રીએ માકડવાળો ખાટલો ભગવાનને બેસવા માટે આપ્યો. માકડ કડવાથી ભગવાન નીચે બેઠા. કમળસિંહ શેઠ આવ્યા અને એની માતુશ્રીને કહે છે કે આમ કેમ? તમારા પ્રભુને પૂછો. ભગવાનને કહે છે કે આમાં બહુ કડતું હતું. માતુશ્રીને ઠપકો આપે છે કે પ્રભુ આવ્યા અનંત ભુવનના નાથે, અને આવો જે કોઈ દી ઘરમાં રાખવાનો હોય એવા વ્યક્તિ માટેનો હતો એ પરમાત્મા માટે રાખ્યો. અરે જો તારા ભગવાન ભગવાન હોય તો માકડનો મોક્ષ કરે. અમુક ખોપર્યું હોય, ગમે ત્યારે ગમે એમ અર્થઘટન કરતા હોય, પરંતુ ભગવાન કરુણાની મૂર્તિ હતા, પ્રેમનો મહાસાગર હતા, ઉદારતાનો દરિયો હતા. એટલે ભગવાનને એમની માતાનું પરિવર્તન કરવા, એના વેણ હામું ન જોઈ, એના તમામ ગુનાને માફ કરી અને સંકલ્પ કર્યો. અને પુરુષોત્તમ નારાયણના સંકલ્પને કારણે માકડ જે હતા એ બધા દિવ્ય વિમાનમાં બેસી દિવ્ય દેહ ધારણ કરી પરમાત્માને પામ્યા. આ કમળસિંહ શેઠની માતુશ્રી, એમના ભાઈ વગેરે નજરે નિહાળ્યું. આવો અલૌકિક એક માકડનો પણ મોક્ષ કરે એવો પુરુષોત્તમ નારાયણની ઉદારતા જોઈ અને કમળસિંહ શેઠના માતુશ્રી, એના ભાઈ વગેરે પણ સત્સંગના રંગે રંગાયા. આ પ્રસંગ પછી કમળસિંહ શેઠ તો એક મત મુજબ આજીવન બ્રહ્મચર્ય પાળી અને મહામુક્તરાજની અલૌકિક સ્થિતિ છતાં દેહ પામ્યા હતા. ગોરધન શેઠ હતા, એમના દીકરા હેમરાજભાઈ થયા, એમના દીકરા જીવરાજભાઈ થયા. એમને 4 દીકરા હતા, મેઘજી, નારાયણ, કાનજી વગેરે. એમાં જે મેઘજી વસેટ હતા, નાની ઉંમરે એમના લગ્ન પણ બરવાળામાં કર્યા હતા, પરંતુ સંસારની પરવા કર્યા વગર જ્યારે જ્યારે ત્યાં સરદારમાં બાલમુકુંદ સ્વામી વગેરે મોટા સંતો આવે તો દોડી દોડીને જાય. અને પૂર્વનો કોઈ પુણ્યશાળી આત્મા હોય એનું માફું તો એને સંતો ગમે, સત્સંગ ગમે, સત્ય વાત ગમે. પણ જે પાપિષ્ટ આત્મા હોય, દુરાત્મા હોય, એ હંમેશા ભગવાન કે ભગવાનના સંતોની ટીકા નિંદા કરતા હોય છે. આપણે કેવા છો એ આપણા અંતરને પૂછી લેવું. પૂર્વના બલિષ્ઠ મેઘજી બાલમુકુંદ સ્વામી જેવા મહાન સંતના સંગે આવતા, સત્સંગના રંગે રંગાયા. બાલમુકુંદ સ્વામી એક દિવસ કહે છે કે મેઘજી, ઈંડામાં રહેલા બચ્ચાને પાંખું જોતી હોય તો કોચલા તોડી નાખવા પડે. પુરુષોત્તમ નારાયણને પાંખું જોતી હોય આજ્ઞા ઉપાસનાની તો અહમના મમતાના કોચલા તોડી નાખવા પડે. એ મખમલના ગોદડામાં માંદર પાટના થીંગડા ન હોય, ચિંતામણીથી કાગડા ન ઉડાડાય, એમ આવો મોંઘો ચિંતામણી તુલ્ય મનુષ્ય દેહથી ભોગ ભોગવીને વગોવાય નહીં. વિષયનો ભોગ એ તો જન્મ મરણનો રોગ છે, વિષયનો ત્યાગ એ તો પુરુષોત્તમ નારાયણને રમવાનો અલૌકિક ભાગ છે. આ અનુભવ સિદ્ધ સંતની વાણી મેઘજીના હૈયામાં આરપાર ઉતરી ગઈ. અને પછી એ પરિવારનો, કુટુંબનો, બધાનો ત્યાગ કરી સ્વામીશ્રી ભેગા સંત બનવા આવ્યા. બાલમુકુંદાસજી સ્વામીએ આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજના હસ્તે એમને દીક્ષા લેવડાવી અને એ મહાન સંત બન્યા કેશવચરણદાસજી સ્વામી. બાલમુકુંદ સ્વામી મંદિરો બંધાવતા હતા ત્યારે આ કેશવચરણદાસજી સ્વામીએ અંકેવાળિયા, બાબરા વગેરે અનેક સ્થળોએ, ઉના વગેરે સ્થળોએ આ જ મંદિરની દેખરેખ રાખતા. અને મોટી ઉંમરે જેતપુર મંદિરનું પણ તમામ કામ આ કેશવચરણદાસજી સ્વામીને જ બાલમુકુંદ સ્વામીએ સોંપ્યું હતું. સંવત 1972માં જ્યારે મંદિર પૂરું થયું એ વખતે થોડું બાલમુકુંદ સ્વામીની સાધુતા, એનું દિવ્ય પ્રભાવ જોઈ અને આજુબાજુના અમુક લોકોએ પણ 2-3 પ્લોટો મંદિર માટે આપ્યા હતા. આ મંદિર થયું એ વખતે એક દિવસ
એકાદશીનો દિવસ હતો. સ્વામી કેશવ સ્વામીએ આખો દિવસ એકાદશીનું વ્રત કર્યું. બીજે દિવસે પારણા કરવાનો આવ્યો. બાલમુકુંદ સ્વામી કહે છે, કેમ કેશવ નો આવ્યો? બોલાવો મોકલો. આવ્યા. કેમ આજે પારણા કરવાનો આવ્યા? અરે ગુરુદેવ, મારો એવો નિયમ છે કે એકવાર પણ જગતના સંકલ્પ થાય, વિષયના સંકલ્પ મનમાં થાય તો તે દિવસે ઉપવાસ કરવો. આખો દિવસ સેવામાં હતો, પરંતુ કાલે મને એકવાર વિષયનો સંકલ્પ થયો. કેટલા સજાગ સાધુ છે, જાગ્રત સાધુ છે. ભગવાન સિવાયનો બીજા સંકલ્પ થાય તો તે દિવસે રજા રાખે. ત્યારે બાલમુકુંદ સ્વામી રાજી થઈને કહે છે, કેશવ, આજથી આ થાંભલાન ઘાટ થાય તો તને ભગવાન સિવાય બીજો ઘાટ થાય. આ જાગતા સાધુ હોય એને આશીર્વાદ મળે, અને જાગતા સાધુ હોય એના હૈયામાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રમતી થાય, અને જાગતા સાધુ કહેવાય. આખી દુનિયાની જાસૂસી કરતા હોય એને ક્યારેય પુરુષોત્તમ નારાયણમાં વૃત્તિ રહે નહીં. વૃત્તિ રાખનારા હોય એ આવા જાગતા સાધુ હોય. એક વસ્તુ મુક્તો યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે અમારા સંતોના ધર્મમાં છેલ્લી આજ્ઞા કરી છે કે અમારા સંતોએ દૂત કર્મ ન કર્તવ્યમ પૈશુનમ ચાર કર્મ ચ દેહે હમતા ચ મમતા ન કાર્ય સ્વજનાદિશુ. આ પુરુષોત્તમ નારાયણનો છેલ્લો સંદેશો છે કે મારા આશ્રિત, એમાં ખાસ સાધુએ, કેમ જે બીજાની જાસૂસી કરવી એ રાજધર્મ છે, સંત ધર્મ નથી. પણ જે રાજર્ષિ સાધુ હોય એની માટે આ બધું જ હોય, અને સકામ સાધુ હોય એ જાસૂસી કરીને બીજાને પાછા પાડવા સિવાય બીજું શું કરી શકે? આ તો નિષ્કામતાની મૂર્તિઓ હતા. એટલે આપણે જો પુરુષોત્તમને પામવું હોય તો આવા નિષ્કામ જાગતા સાધુનું સેવન કરવું. આવા સંકલ્પ થાય એનો ઉપવાસ કરતા હતા. એક બીજા હરિસ્વરૂપ સ્વામી હતા, જેમના શિષ્ય કોઠારી હરિજીવન સ્વામી થયા, અને એમના શિષ્ય અત્યારે જેતપુરના મહંત નીલકંઠ સ્વામી. અમે તો આજથી 25-30 વર્ષ પહેલાંનું જેતપુર પણ જોયું હતું કે માંડ માંડ ગાડી જઈ શકે એવી વ્યવસ્થા હતી. આજનું પણ એ જેતપુર મંદિર જુઓ, આખી બસો મંદિરમાં જઈને ઊભો રહે એટલા રોડ રસ્તા પહોળા કર્યા. એ બધો જ યોગદાન પૂજ્ય નીલકંઠચરણ દાસજી સ્વામીનો છે. પરંતુ એમના દાદા ગુરુ હરિસ્વરૂપ સ્વામી એ પણ આ મંદિરમાં નિર્માણમાં કામ કરતા. એક દિવસ પથ્થર ચડાવતા હતા, એમાં થોડું વાગી ગયું તો પણ કામ ચાલુ રાખ્યું. પછી આ બાલમુકુંદ સ્વામી એને પણ આશીર્વાદ આપ્યો કે અરે, જો તારું આ લાકડાને કોઈ ઘાટ થાય તો તને જગતના ઘાટ થાય. આવા નિર્દોષતાની મૂર્તિ અને બાલમુકુંદ સ્વામી આ જેતપુર મંદિરના સમયે કરેલા. બંને સંતો બહુ હતા. એ હરિસ્વરૂપદાસજી પુરાણી સ્વામીએ બાલમુકુંદ સ્વામીની દિવ્યવાણી નામનો ગ્રંથ લખ્યો છે, બહુ સમજવા જેવો અને જિજ્ઞાસુએ વાંચવા જેવો છે. આ કેશવચરણ સ્વામીએ સંવત 1972માં મંદિર તૈયાર થયું. પછી એ વખતના આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની સાથે રાખી અને મંદિરમાં જામનગરના નથુભાઈ દ્વારા એક મોટો તખ્તો બનાવ્યો હતો, એ પધરાવ્યો. પછી બાલમુકુંદ સ્વામીએ આ કેશવચરણ સ્વામીને જેતપુરના મહંત બનાવ્યા. જેતપુરના પહેલા મહંત, જે મંદિરના નિર્માતા હતા, એ જ મહંત બન્યા. બાલમુકુંદ સ્વામી તો બીજા વર્ષે અક્ષરધામના અધિકારી થયા. પરંતુ પછી અમને એમ થયું કે જ્યાં મારા મહારાજને ગાદીએ બેસાડી ત્યાં મારે ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ સ્થાપવું છે. એ જ જામનગરના મહાન સિતારા, મહાશિલ્પી નથુભાઈને બોલાવી અને આ કેશવચરણ સ્વામીએ ત્યાં જેતપુરમાં સુંદર મજાની કાષ્ઠની ઘનશ્યામ મહારાજની મૂર્તિ તૈયાર કરાવી. એ સમયમાં વિશેષતઃ કાષ્ઠની મૂર્તિ પધરાવવાનું અને બનાવવાનું ઘણું હતું. એટલે આજે પણ વડતાલ ધામ હરિમંડપ કે ધોલેરા કે મૂળી કે બધે જ આવી કાષ્ઠની મૂર્તિઓ આપણને જોવા મળે છે. લોકો એનું ખૂબ પ્રેમથી ધ્યાન કરતા હતા, અને કાષ્ઠની મૂર્તિમાં અમુક પરમાત્માની પ્રસાદીની વસ્તુઓ પણ સ્થાપિત કરતા હતા. જે રીતે જગન્નાથપુરીમાં ભગવાનની પ્રસાદીની અમુક વસ્તુઓ રાખે છે એ રીતે આ તૈયાર થયું. પછી સંવત 1982 લાભ પાંચમના કે પ્રબોધની એકાદશીના પવિત્ર દિવસે
ધામધૂમથી ઘનશ્યામ મહારાજની જેતપુરમાં પ્રતિષ્ઠા થઈ. આજે એને 100 વર્ષ પૂર્ણ થતાં ત્યાં ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે. વાલા મુક્તો લાભ લેવા તમે પણ આવજો. પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી જેમાં ભક્ત ચિંતામણીના વક્તા છે. બીજા વક્તા સત્સંગના સુપ્રસિદ્ધ સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે. અનેક અવનવા કાર્યક્રમો થવાના છે. આચાર્ય શ્રી પણ ત્યાં પધારવાના છે. આપ પણ પધારજો. મારે કહેવું છે જેતપુર મંદિરની દિવ્ય ગાથા. આ મંદિર થયું, આ કેશવચરણ સ્વામી ત્યાં રહ્યા. હવે મંદિર પૂર્ણ થતાં અમુક સમય થયા ત્યારે સ્વામી શ્રી બીમાર પડ્યા. ત્યારે કૃષ્ણચરણદાસજી સ્વામી હતા. મૂળ હતા કુકાવાવના કરશનભાઈ સોરઠિયા. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એકવાર કુકાવાવથી જુનાગઢ જતા ત્યારે ગાડામાં બેસીને કરશનભાઈ સોરઠિયા સ્વામીને જુનાગઢ લઈ જતા હતા. અને એ વખતે એને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે સ્વામી મારે તો દીકરો છે પણ દીકરાને ત્યાં દીકરો નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં 2 દીકરાઓ થશે, એક અક્ષરધામનો મુક્ત આવશે. અને એ અક્ષરધામના મુક્ત આવ્યા એ જ હતા આ કૃષ્ણચરણદાસજી સ્વામી. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જે 3 ભાગમાં પુસ્તક લખાયું એમાં આ આખો પ્રસંગ 3જા ભાગમાં વિસ્તારથી લખાયો છે. મારે કહેવું છે એ કે એ સમર્થ સાધુ હતા. અમની આયુષ્ય આવી રહી હતી કુંડલી પ્રમાણે, પરંતુ સ્વામીએ કીધું, કૃષ્ણચરણ સ્વામીએ કે કેશવ હજી તારી 5 વર્ષ જરૂર છે. કાળના માથાને ઉપર પગ દઈ કાળને પાછો ઠેલી કૃષ્ણચરણ સ્વામીએ કેશવચરણ સ્વામીની 5 વર્ષની આવરદા વધારી દીધી. અને મંદિરનું અમુક કામ જે વિસ્તારનું હતું એ એને શરૂ કર્યું. ભગવાન હવે સહાય હતા. એ જ સમયે આ કેશવચરણ સ્વામીને જીવતદાન મળ્યું. એ જ સમયે બાજુમાં એક મુસલમાન બિરાદરનું ઘર હતું. એનો એક દીકરો હતો યુવાન, એકનો એક દીકરો બહુ બીમાર પડ્યો. એને ખબર હતી કે આ જેતપુર મંદિરના સાધુ બહુ પવિત્ર વાલિયા ફકીર છે. એટલે એના બાપાએ આવી અને કેશવચરણ સ્વામીને પ્રાર્થના કરી કે કેશવ સ્વામી અમારો દીકરો બીમાર છે. એમ કહે છે કે અમને કે કાળા કાળા ડગલા જેવા પહેરા ભયંકર વેશવાળા. સ્વામી કે બીજું શું હોય, એ તો યમદૂત હોય, ચાલો હું આવું છું. અને કેશવ સ્વામી ત્યાં ગયા અને એ બાળક પાસે બેસી અને અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા, જોશોમાં અવગુણ અમારા શ્યામ પણ છે પોતાનું તમે પાળજો. આ પદ બોલ્યા. છોકરામાં દિવ્ય ક્રાંતિ આવી. સ્વામીએ પોતાના હાથે એ મુસ્લિમ બિરાદરના દીકરાને વર્તમાન ધરાવ્યા અને વર્તમાન ધરાવીને પાછા આવ્યા. જમદૂતો વૈયા ગયા. અનંતકોટી બ્રહ્માંડનો નાથ પુરુષોત્તમ નારાયણ તને છોગલાની પાગનો ધરતલ આવ્યો. એ આખા મુસ્લિમ પરિવારોને પુરુષોત્તમ નારાયણના ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી સાથે કેશવ સ્વામીના દર્શન થયા. અને એ દીકરો ધામમાં કહીને ગયો. આ પ્રત્યક્ષ પુરાવો જોઈ કે પહેલા જમદૂતો આવ્યા હતા અને પછી પુરુષોત્તમ નારાયણ જ્યાં સંતે વર્તમાન ધરાવ્યા એ જોઈને એ આખો પરિવારને સત્સંગનો ગુણ આવ્યો. અને કેશવચરણ સ્વામીના કહેવાથી એ આ પોતાનું આખું મકાન ભગવાનને અર્પણ કર્યું, કારણ કે એને દીકરો પછી થતો નહીં. એટલે આ રીતે મંદિરની જગ્યા મોટી થઈ. એક એક સંતના અનેરા યોગદાનથી જેતપુરની જગ્યાઓ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ વધી. આની સાથે જ એક બીજા નિર્ગુણદાસજી સ્વામી હતા કેશવ સ્વામીની સાથે. એ પણ સમર્થ હતા. એની પણ જાણવા માણવા જેવી એક ઘટના છે. કોણ હતા એ નિર્ગુણદાસજી સ્વામી? તો એવું કહેવાય છે કે જેતપુરમાં જ બાલમુકુંદ સ્વામીના શિષ્ય હતા. પણ ઘટના એવી છે કે જાળિયા ગામ છે અને આ જાળિયા ગામના જેઠા પટેલ હતા. બીજા વાંકિયા ગામના અર્જન પટેલ હતા. આ જેઠા પટેલ અને અર્જન પટેલ બંને એકવાર મહાસમર્થ ગરવા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે બગસરા ગયા. ત્યારે બગસરા મંદિરમાં સ્વામી સ્નાન કરતા હતા. તો જેઠા પટેલે સ્નાન કરેલું પાણી મસ્તકે ચડાવ્યું અને અર્જણભાઈ ખોબો ધરીને પી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે આ 2 સાધુ થશે, પરંતુ જેને પરસ્યાદીનો મહિમા જાણીને પાણી પીધું એ તો મણી જેવો સાધુ થશે. અને નિર્ગુણદાસજી સ્વામી પણ સાધુ તો બહુ સારા થાય છે. ગુણાતીતાનંદ સ્વામીના વચન અનુસાર આ બંને સંત થયા. એ વાક્યના અર્જન પટેલ એટલે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જ જૂનાગઢના સત્સંગને 40 વર્ષ સુધી ધીકતો રાખનારા મહાસમર્થ વચન સિદ્ધિ એ નારાયણદાસ સ્વામી થયા. અને એની સેવા કરીને રાજકોટ ગુરુકુળના સંસ્થાપક સદગુરુ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પણ મહાસ્થિતિને પામ્યા હતા. બીજા થયા જાળીલાના જેઠા પટેલ. એ 40 વર્ષે
ભરો ભાજરો પરણેલી પત્નીને પરિવારનો ત્યાગ કરીને સાધુ થયા, એ થયા નિર્ગુણદાસજી સ્વામી. એ આ કેશવ સ્વામીની સાથે રહેતા હતા. એ સમયે એક બીજી ઘટના ઘટી. બાજુમાં એક ડાયા પટેલનું ઘર હતું અને એ ડાયો પટેલ અતિ બીમાર થયો. એને પણ યમદૂતો દેખાવા લાગ્યા. એટલે ધર્મરાજાએ કહ્યું કે એનો કાળ આવ્યો છે, આજીવન એને પંચવર્તમાન પાળ્યા નથી, વિચાર કર્યો છે, દારૂ માંસનું ભક્ષણ કર્યું છે, પરધન હર્યું છે, પરનારી ઉપર કુદ્રષ્ટિ કરી છે, માટે તું એને તેડવા જાઓ. આ ડાયાને જમ દેખાવા માંડ્યા. એટલે એના પિતાશ્રીએ આવી અને પ્રાર્થના કરી મંદિરમાં. ત્યારે નિર્ગુણદાસજી સ્વામી, કેશવ સ્વામી એ વખતે અંત અવસ્થામાં હતા. નિર્ગુણદાસજી સ્વામી ગયા અને ડાયાને જઈને વર્તમાન ધરાવ્યા. કીર્તન બોલીને મંદિરમાં આવ્યા. હવે એ જ વખતે ધર્મરાજાએ મૂકેલા દૂતો ત્યાં આવ્યા. ત્યારે આ સંતે વર્તમાન ધરાવ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણે બાલમુકુંદ સ્વામીએ થાપેલા હનુમાનજી મહારાજને કહ્યું કે તમે જાઓ કહો કે યમદૂતોએ જ્યારે ધર્મરાજાએ યમદૂત મોકલ્યા ત્યારે તો તેને વર્તમાન નહોતા ધરાવ્યા, પણ મારા સાધુએ વર્તમાન ધરાવ્યા, માટે મારે એને તેડવા આવવું પડશે, માટે તમે પાછા વળો. એટલે એ ભગવાનની ઈચ્છા મુજબ હનુમાનજી મહારાજ યમદૂતો પાસે જાય છે અને કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના સંતે વર્તમાન ધરાવ્યા છે, એટલે હું પુરુષોત્તમ નારાયણના મરજીને સમજીને આપને કહું છું. અને એટલે યમદૂતો પાછા ગયા. જે રીતે ભાગવતમાં અજામેલનું આખ્યાન છે, એવું જ કંઈક અહીંયા ઘટના અલૌકિક ઘટેલી. આ સંવાદ હનુમાનજી મહારાજનો અને યમદૂતનો સંવાદ આખા પરિવારે સાંભળ્યો. બાજુમાં બે જૈન પરિવારો હતા, એ પણ આ દીકરો બીમાર હતો ને યમદૂતને રાડ્યો નાખતા એટલે એને સાંભળ્યો. અને બે ચાર મુસલમાન પણ, કારણ કે આજુબાજુનો એરિયો હતો એટલે પાડોશીને કારણે ભેગા થયા હતા, આ બધાએ આ સંવાદ સાંભળ્યો. અને ઘટના એ ઘટી કે કહ્યું કે આવતીકાલે ડાયાને ભગવાન તેડવા આવશે. અને તરત જ બીજે દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈ આ જ વર્તમાન ધરાવ્યું અને કાલ અક્ષરધામનું ઇનામ આપવા માટે ડાયાને તેડવા આવ્યા. આ જોઈ અને એ પરિવારોને પણ બહુ ગુણ આવ્યો. એ ડાયા પટેલના પરિવારોએ 4 પ્લોટ મંદિરને સમર્પણ કર્યા. આજ બે મુસલમાન બિરાદરોએ પણ મંદિરને પ્લોટ અર્પણ કર્યા. એટલે જગ્યા મોટી થઈ. હવે ઘટના એ ઘટી કે જ્યારે કેશવચરણ સ્વામીએ મંદિર બાંધ્યું હતું, એ એક શિખરનું હતું, ખૂબ નાનું હતું. પરંતુ બીજી વાત એ હતી કે કેશવચરણ સ્વામી વખતના એક નવલા સાધુ હતા. એનું નામ હતું હરિકૃષ્ણદાસજી સ્વામી. બહુ સમર્થ વચનસિદ્ધ હતા. હું ક્યારેક એનું આખું આખ્યાન કહીશ. અહીં તો પ્રસંગાત થોડો ખાલી ઈશારો કરું છું. કોણ હતા એ હરિકૃષ્ણદાસજી સ્વામી? તો અમરેલી જિલ્લાનું વાંછિયાળી ગામ છે. આજે પણ વાંછિયાળીનો સત્સંગ બહુ પ્રસિદ્ધ છે. કપિલ સ્વામી બ્રહ્મચારીઓ પણ ત્યાં ખૂબ જતા હોય છે. એ વાંછિયાળી ગામમાં એક હતા પ્રેમજી પટેલ. જોકે એ 3 ભાઈનો પરિવાર હતો, પરંતુ પ્રેમજી પટેલને 1952ની સાલમાં માગશર સુદ ચોથે વચનામૃત જયંતિને દિવસે એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ રાખ્યું દેવજી. દેવજી 5 વર્ષનો થયો ત્યાં 1958માં એ પ્રેમજીભાઈ કોઈ કારણોસર વિધુર થયા. અને જે કારણે આ ઘટના ઘટેલી એ જોઈ એને અંતરમાં વૈરાગ્ય થયો. જે જાગતા હોય ને એને સંસારને કંઈક કોઈ છેતરપિંડી કરે, કળવળ કરે, ત્યારે જાગતા હોય એ જાગી શકે. આ સંસારમાં બુદ્ધ, અબુદ્ધ અને પ્રબુદ્ધ 3 પ્રકારના માણસો હોય. અબુદ્ધને તો સંસારમાં ગમે એટલા ઠેબા વાગે ને તો એ જાગે નહીં. આ અબુદ્ધની કમજોરી હોય છે. એક ભાઈને માથે પાટો બાંધેલો હતો. સંતે પૂછ્યું શું થયું? ત્યાં કે અમારા ઘરના એ ફૂલ માર્યું હતું ગુલાબનું, કે ગુલાબના ફૂલેથી માથું તૂટી ગયું. ત્યાં કે કુંડા હોતું આવ્યું હતું. એ કુંડા હોતા માથામાં મારે ને તોય ઘર બહાર ન છોડે. આ બધા અબુદ્ધ. એક કાકા તો વાળ કાપવા ગયા. તે વાળંદે પૂછ્યું કે કેવડા વાળ કાપું? ત્યાં કે તારી કાકીના હાથમાં ન આવે ને એવડા કાપજે, નાના હોય એટલા દી તો નિરાજ. રોજ વાળ પકડીને બધું થતું હોય તો સંસારની અસાર ન લાગે. આ બધા અબુદ્ધ. બુદ્ધ હોય ટકોર લાગે ને જાગી જાય. એ વાલિયા લૂંટારાને નારદજીની ટકોર લાગીને જાગી ગયા. બુદ્ધ હતા. આ ભરતરી રાજાને એકવાર પિંગલાએ વિશ્વાસઘાત કર્યો અને જાગી ગયા. એ નવનાથ થયા. આ બધા બુદ્ધ પુરુષો. આમ પ્રેમજીભાઈ પણ બુદ્ધ પુરુષ હતા. એટલે એ મોટી ઉંમરે પોતે બાલમુકુંદ સ્વામી પાસે આવ્યા અને કહે છે કે હવે મારે સંસાર હરામ છે. એટલે
એ બાલ મુકુંદ સ્વામી પોતાના પાસે રાખ્યા. એ વખતે એનો દીકરો હરિકૃષ્ણ દેવ જેવો દિદીપ્યમાન એ કહે છે કે મારે પણ બાપા સંસારમાં નથી રહેવું, પૂર્વનો મુક્તાત્મા. પછી બાલ મુકુંદ સ્વામીએ એ મોટી ઉંમરના પ્રેમજી પટેલ વાંછિયાળીવાળા એને દીક્ષા આપી અને એનું નામ રાખ્યું રામાનુજદાસ સ્વામી. એમના 5-7 વર્ષના દીકરા એને પણ બાલ મુકુંદ સ્વામીએ અમુક વર્ષ જતા 10 વર્ષનો થતા દીક્ષા અપાવી અને એ થયા જેતપુરના વિદ્યમાન કાળ નવ શિખરના મંદિરના નિર્માતા સદગુરુ શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી. પછી તો એ બાપ દીકરો બંને સાધુ થયા. પછી એમના ભાઈનો એક દીકરો હતો, એને સંસારમાં વૈરાગી થયો એટલે એમનો ભત્રીજો સાધુ થયો. એ થયા જેતપુરના હરિકૃષ્ણદાસજી સ્વામી પછીના મહંત નારાયણ વલ્લભદાસજી સ્વામી. ત્યાર પછી એનો ભત્રીજો સાધુ થયો, એ થયા જેતપુરમાં રહેનારા સદગુરુ શ્રી અક્ષર વલ્લભદાસજી સ્વામી. અને એનો એક ભત્રીજો સાધુ થયો, એ થયા સદગુરુ શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી. આ 5 પેઢી સુધી જેમાં આવા ભગવાનને માટે જીવન જીવનારા મુક્ત થયા એ વારસદારોને મારા લાખ વંદન. આ જ્યારે કેશવચરણ સ્વામીની અંતિમ અવસ્થા આવી ત્યારે એને જેતપુરના મહંત આ જે 5 વર્ષના દેવજી બાલમુકુંદ સ્વામીના શરણે આવેલા, બાલમુકુંદ સ્વામીની સેવા કરીને નાનપણથી જ રાજીપો મેળવેલો અને મંદિર કરતાં આખું વચનામૃત કંઠસ્થ કરેલું, 500 ઉપરાંત કીર્તનો કંઠસ્થ કર્યા હતા એવા એ હરિકૃષ્ણદાસજી સ્વામી એ કેશવ સ્વામી એને જેતપુરના મહંત બનાવ્યા. અને એ મહંત બન્યા પછી પહેલી વહેલી એને કમિટીની રચના કરી, ટ્રસ્ટ મંડળ બનાવ્યું અને ટ્રસ્ટના માધ્યમે એ અર્જુનસિંહ જાડેજા, વાગોદડના ભાણભાઈના દીકરા બળવંતસિંહ જાડેજા, પછી આકડિયાના રણછોડભાઈ ત્રિવેદી, પોરબંદરવાળાના ઘીવાળા શેઠ કહેવાય જાદવજીભાઈ, એ ટ્રસ્ટી મંડળના મુખ્ય ટ્રસ્ટી થયા હતા. અને આ 2 ઘટનાને કારણે થોડું મળ્યું હતું. પછી આટલી જગ્યા મળી હોવાથી સ્વામીએ મોટું નવશિખરનું મંદિર આજે વિદ્યમાન છે એની આરંભ કર્યો અને એ મંદિરના નિર્માતા એ બન્યા. આ થયો જેતપુરના 100 વર્ષના ઘનશ્યામ મહારાજ અને મંદિર નિર્માણનો ઇતિહાસ. હવે આપણે બીજા પાઠમાં આખો સદગુરુ શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના નિશ્રામાં થયેલા જેતપુર ધામની વિકાસ યાત્રા વિસ્તારથી જાણશું. અસ્તુ, ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.